બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાના ફોર્મ ભરાયા। કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખને લઈ ચર્ચા થઈ રહી હતી, જેમાં આજે સવારે ભારત ઉપવન ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટ અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનેલા ઉમેદવારોની પ્રમુખ તરીકે પસંદગી માટે ખાસ અગત્યની બેઠક યોજાઈ, જેમાં સર્વાનુમતે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરવામાં આવી હતી। વિધિવત રીતે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી પાસે ફોર્મ ભરી શ્રી ગણેશ કર્યા હતા। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખને અઢળક શુભેચ્છા પાઠવી હતી। ત્યારે કૃણાલ ભટ્ટ દ્વારા પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમારને ભાજપનો ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા, જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત ભાજપના વિજય બનેલ ઉમેદવારો હાજર હતા। એવા રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। આજરોજ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરવાના દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાની માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે વેલસંગ પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાની ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે।